तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन क्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततन्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै नमः। 16મા અધ્યાયના પેલા છેલ્લા બે શ્લોક જરા સેજ ફરી જોઈ લઈએ, પછી સમરી 16મા અધ્યાયની। 23મા શ્લોકમાં કહ્યું યશ શાસ્ત્રવિધિમુત્સૃજ્ય વર્તતે કામકારતઃ ન સ સિદ્ધિમવાપ્નોતિ ન સુખમ ન પરામ ગતિમ। એટલે બધા વર્ણ અને આશ્રમવાળા માટે જે ભિન્ન ભિન્ન દેશકાળને અનુસાર કર્તવ્ય અકર્તવ્યનો જે ઉપદેશ થયેલો છે એને શાસ્ત્ર કહેવામાં આવે છે। શાસ્ત્રવિધિ એટલે આ શાસ્ત્રમાં જે કહ્યું એને અનુસાર કરવું, ન કહ્યું મતલબ કહ્યું કે ન કરવું એ વસ્તુ ન કરવી, એટલે આ કર્તવ્ય અકર્તવ્યનો ઉપદેશ જેને આપણે વિધિ નિષેધ સામાન્ય રીતે કહેતા હોઈએ છીએ, એ શાસ્ત્રમાંનો જે વિધિ નિષેધનો ઉપદેશ છે એને શાસ્ત્રવિધિ કહેવામાં આવે છે। એ ભગવાન કહે છે યહ શાસ્ત્રવિધિમ ઉત્સૃજ્ય, ઉત્સૃજ્ય એટલે એને છોડીને, એનો મતલબ એને મનમાં નહીં લાવીને અથવા એને અનુરૂપ પાલન નહીં કરીને, શ્રદ્ધા નહીં હોવાને કારણે મોટાભાગના લોકો આ પ્રકારના જ હોય છે, જે લોકોને આ પ્રકારે શાસ્ત્રમાં શ્રદ્ધા નથી હોતી, એટલે બધું જ્ઞાન હોય પણ શ્રદ્ધા ન હોય, બધી ખબર હોય કે શું કહે છે શાસ્ત્ર, પણ શ્રદ્ધા ન હોય એટલે એના અનુસાર પાલન ન કરે, એને બદલે કામકારતઃ વર્તતે ભગવાન કહે છે પોતાની મનની બુદ્ધિની માં વધારે શ્રદ્ધા છે, શાસ્ત્ર કરતાં મન બુદ્ધિમાં વધારે શ્રદ્ધા છે, એટલે મન બુદ્ધિ જે કે એ પ્રમાણે ચાલે છે, શાસ્ત્ર કે એ પ્રમાણે ચાલવા તૈયાર નથી, એનો ભગવાન અહીંયા ઉલ્લેખ કરે છે। અને ફેર આટલો જ છે, જો આપણે આપણા મન બુદ્ધિમાં શ્રદ્ધા હોય ને તો આપણી અંદર આસુરી સંપત્તિ હોય, અને જો શાસ્ત્રમાં શ્રદ્ધા હોય તો આપણામાં દૈવી સંપત્તિ હોય, બસ આટલું છે। તો દૈવી સંપત્તિના વિકાસ માટે શું કરવું, તો આટલો જ ભેદ છે ખાલી, શાસ્ત્ર કે એ પ્રમાણે કરવા તૈયાર હોવા જોઈએ આપણે, તો આપોઆપ જ દૈવી સંપત્તિ આવે, આપોઆપ જ કશું કર્યા વગર। અને આપણા કામકારત એટલે આપણી પોતાની કામના એટલે કે મન બુદ્ધિને અનુસાર આપણે ચાલીએ, આપણી મનની કામના અનુસાર પ્રવૃત્તિ નિવૃત્તિ કરીએ, શાસ્ત્રના નિર્દેશ પ્રમાણે નહીં। જેવી રીતે શ્રદ્ધાળુ વ્યક્તિ શાસ્ત્રને આધારે પ્રવૃત્તિ નિવૃત્તિ કરે, મનની કામનાને આધારે નહીં, આ વ્યક્તિ મનની કામનાને આધારે કરે, શાસ્ત્રને આધારે નહીં, આટલો ભેદ છે। અને તો એમાં પણ એવું તે શું થઈ જાય કે આસુરી સંપત્તિનો વિકાસ થાય જે પોતાને મનની ઈચ્છા અનુસાર ચાલે ને, કારણ કે મનની ઈચ્છા અનુસાર ચાલે, મનમાં બધી ઈચ્છાઓ અનાત્મ વિષયક જ ઈચ્છાઓ છે, બધી બધી
અને માટે આપોઆપ જ આપણે મન જે છે આપણું મહાભૂતો તરફ, એટલે કે પાંચ પણ એવું કેમ છે સ્વામીજી? એક જણે પૂછ્યું કે સ્વામીજી મનમાં આવું કેમ છે અને વિષયોનું જ કેમ આકર્ષણ છે? કારણ કે બંને છે ને સમાન સ્વભાવના છે. મને પાંચ ભૂતોમાંથી ઉત્પન્ન થયેલું છે, વિષયો પંચ મહાભૂતોમાંથી, અને માટે આવો વિષયો તરફની એમની ગતિ બહુ સહજ જ છે. અને માટે અને વિષયો બધા અનાત્મ વિષયો છે, અને માટે મન સતત એની જ ઈચ્છા કરતું હોય તો મન અનાત્મ પરક જ રહેવાનું છે. જો અનાત્માને શરણે જઈએ ને તો આસુરી સંપત્તિનો વિકાસ પૂરેપૂરો થવાનો જ છે, એમાં કોઈ શંકા જ નથી. અને આત્મવિષયક બનીએ તો અર્થાત આત્માને જીવનમાં પ્રધાનતા આપીએ તો વાસ્તવમાં દૈવી સંપત્તિનો વિકાસ થાય. એટલે આ રીતે એટલે વાસ્તવની અંદર અહીંયા કહે છે યહ શાસ્ત્રવિધિ ઉત્સૃજ્ય વર્તતે કામત્કારત, આ પ્રકારે જે વર્તે છે તો શું કરવું જોઈએ? એટલે આપણે કહ્યું કે ભાઈ શાસ્ત્રનો અવાજ સાંભળવાનો પ્રયત્ન કરો, આપણે આપણા મન બુદ્ધિનો અવાજ સાંભળવાનો, અને આવે મન બુદ્ધિનો અવાજ પણ એને ન સાંભળીએ તો એનો અવાજ ધીરે ધીરે ક્ષીણ થઈ જાય. જેમ કોઈ વ્યક્તિ આપણને બૂમો પાડીને બોલાવતું હોય અને આપણે ન સાંભળીએ તો ધીરે ધીરે બંધ થઈ જાય, એવી રીતે આ મન બુદ્ધિ તો બોલ્યા જ કરશે, પણ જો તમે એને બદલે શાસ્ત્રનો અવાજ સાંભળવાનો પ્રયત્ન કરશો તો આપોઆપ જ આ વસ્તુ બંધ થઈ જશે. એટલે એને એટલે જાણે કે આ આસુરી વૃત્તિઓ જે છે પછી એ આપોઆપ જ નિયંત્રણમાં આવી જશે. અને આ રીતે અહીંયા આ પ્રકારે આપણી આત્મશક્તિ પ્રબળ બનશે. આ મુખ્ય વસ્તુ છે. એટલે ભગવાન એ અભયમ કહે છે. હું હમણાં વાત કરું તમારી મુખ્યત્વે આત્મવિશ્વાસ કે આ વસ્તુ કરી શકીશ. ઘણીવાર શું થાય છે, સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ આપણે ઈચ્છતા હોઈએ ને પણ આપણે પોતાનામાં શ્રદ્ધા ન હોય કે આપણે કંઈ કરી શકીશું, આવું થતું હોય છે. એટલે એનીવે એટલે આ રીતે યહ શાસ્ત્રવિધિ ઉત્સૃજ્ય વર્તતે કામકારતઃ નસ સિદ્ધિમાં વાપનોતી. જો આવું કરશે કોઈ, પોતાની મન બુદ્ધિને પ્રમાણે જ ચાલશે, એનો જ અવાજ સાંભળશે તો નસ સિદ્ધિમાં વાપનોતી, એને જીવનમાં સિદ્ધિ એટલે ચિત્ત શુદ્ધિ નહીં થાય ડેફિનેટલી. અનાત્માની ઈચ્છા હશે તો રાગ દ્વેષ વગેરે પણ જળવાવાનું જ છે. બધાય ષડરિપુઓ, બધાય કામ ક્રોધ લોભ મોહ મદ માત્સર્ય બધું રહેવાનું જ છે. અને તો પછી ચિત્તની શુદ્ધિ નહીં થાય. અને પછી ભગવાન આગળ કહે છે ન સુખમ, અને વિષયોને જેણે પ્રાધાન્ય આપ્યું છે વિષયો પ્રાપ્ત કરશે અને થોડું ઘણું સુખ ઉત્પન્ન થશે, પણ વધારે દુઃખ આપીને જવાના છે. કારણ કે એ તો અનિત્ય જ છે. કોઈ વસ્તુને ભોગવ્યા પછી એ જ્યારે જતી રહે ત્યારે વધારે દુઃખ આપે છે. ભોગવ્યા વગર વસ્તુ ના આવે ને આપણી પાસે તો એટલું દુઃખ નથી થતું. એટલે ન સુખમ એટલે ખરેખર તો આ વિષય સુખ માટે પ્રયત્ન કરે છે, પણ છેવટે એને સુખે પ્રાપ્ત નહીં થાય, કારણ કે સુખ કરતાં દુઃખની જ માત્રા વધારે રહે છે. અને આ રીતે ત્રણ પ્રકારની વસ્તુઓ છે. વિષય સુખમાં છે ને ત્રણ મોટા દોષ છે. એક તો પહેલું તો એ આપણને બંધન ઉત્પન્ન કરે છે, અને જ્યાં જ્યાં બંધન હોય ત્યાં ત્યાં દુઃખ ઉત્પન્ન થવાનું જ છે. એટલે એક એ છે. બીજું, જે સુખ પ્રાપ્ત થાય છે એ અનિત્ય છે, એટલે અનિત્ય હોવાને કારણે જતું રહે છે. અને ત્રીજું છે વાસ્તવમાં પરિચ્છિન્નતા. આપણી જે છે પરિચ્છિન્નતાને દૂર કરવા માટે દુઃખ મિશ્રિતત્વ. દુઃખમાં દુઃખ સાથે શું જેને કહીએ, દુઃખની સાથે ભેળસેળ થઈને આવનારું સુખ છે. તમે જોશો તો કોઈ પણ સુખ જે છે, વિષય સુખ છે, એ આપણને પૂરેપૂરું નથી હોતું, અને એટલા માટે પેલી અતૃપ્તિ રહે છે. આપણને વિષયનું સુખ પ્રાપ્ત કર્યા પછી પણ અતૃપ્તિ રહે છે. એટલે આ બધા દોષો છે. દુઃખ મિશ્રિતત્વમ, પછી બંધકત્વમ અને અનિત્યત્વ. અને આ રીતે આ બધા દોષોથી આ દોષોવાળું હોવાને કારણે છેવટે વિષય સુખ પણ મળતું નથી, દુઃખની માત્રા વધારે છે. અને પછી છેલ્લે ભગવાન કહે છે ન પરામ ગતિમ, પરાગતિ. પરાગતિ એટલે ઉત્તમ ગતિ. પરામ શબ્દનો અર્થ થાય ઉત્તમ. એટલે આવી વ્યક્તિ છેવટે મોક્ષ પણ પ્રાપ્ત નથી કરી શકતી, અથવા વગેરે સ્વર્ગ વગેરે પણ પ્રાપ્ત નથી કરી શકતી. સ્વર્ગ વગેરે પ્રાપ્ત કરવું હોય તો એ શાસ્ત્રનું પાલન કરવું પડે ને, વિધિનું. હા, અને પોતાને મન બુદ્ધિ પ્રમાણે ચાલે તો એ વગેરે સ્વર્ગ વગેરે પણ પ્રાપ્ત નહીં કરે. એની એટલે પરાગતિનો અર્થ કોઈ સ્વર્ગ કરતું હોય તો સ્વર્ગ, મોક્ષ કરતા હોય તો મોક્ષ, પણ એ પણ પ્રાપ્ત નહીં થાય. અને માટે આપણી કામનાની વિરુદ્ધ વાસ્તવમાં શાસ્ત્રના વિધિ નિષેધનું સ્વીકારવા જોઈએ, એનું શાસન સ્વીકારવું જોઈએ. શાસ્ત્રના વિધિ નિષેધને સ્વીકારવા અર્થાત એના શાસનને સ્વીકારવું, શાસ્ત્રના શાસનને સ્વીકારવું, મન બુદ્ધિનું શાસન નહીં, એના પરતંત્ર ન બનવું. એટલે ભગવાન છેવટે જતાં મતલબ આ અધ્યાય પૂરો કરતાં પહેલાં કહે છે કે દૈવી સંપત્તિનો વિકાસ કરવો હોય તો આ એક મંત્ર છે, એમ એવું કહેવાનો ભગવાનનો આશય છે. અને હવે છેલ્લે 24મા શ્લોકમાં કહે છે તસ્માત શાસ્ત્રમ પ્રમાણંતે,
કાર્યાકાર્ય વ્યવસ્થિતૌ જ્ઞાત્વા શાસ્ત્ર વિધાનોક્તમ કર્મ કર્તુમ ઇહ અર્હસી. એટલે કે શાસ્ત્રનું અનુસરણ કર્યા વગર આ ઐહિક સુખ, આ અહીંનું સુખ, આમુષ્મિક સુખ એટલે સ્વર્ગ વગેરેનું પણ સુખ અને પારમાર્થિક મોક્ષ વગેરે સુખ કંઈ પણ રીતે કલ્યાણ સંભવ નથી. અને માટે ભગવાન તસ્માત એટલે એનો અર્થ આવો થયો. તસ્માત એટલે આ કારણસર, અર્થાત તું તારા મન બુદ્ધિ પ્રમાણે ચાલીશ તો હવે એકે પ્રકારની તને એકે સ્તરે કલ્યાણની અપેક્ષા નથી. અને માટે શાસ્ત્રમ પ્રમાણમ તે, તારા માટે શાસ્ત્ર જે પ્રમાણ છે શેના માટે પણ કાર્યાકાર્ય વ્યવસ્થિત શું કરવું. કાર્ય એટલે કર્તવ્ય, અકાર્ય એટલે અકર્તવ્ય. આ કાર્ય અને કર્તવ્ય એક જ અર્થનો નિર્દેશ કરે છે. એ શબ્દની ઉત્પત્તિ જુદા જુદા પ્રત્યયોથી થઈ છે. એકમાં યત પ્રત્યય છે, એકમાં તવ્ય પ્રત્યય છે. પરંતુ કર્તવ્ય અકર્તવ્ય વિશે એની જે વ્યવસ્થા છે શાસ્ત્રમાં એને જ અનુસાર એ તારા માટે પ્રમાણ છે. શાસ્ત્ર વિધાનોક્તમ કર્મ જ્ઞાત્વા કર્મ કર્તુમ ઇહ અર્હસી. શાસ્ત્ર દ્વારા જેનું વિધાન થયેલું છે એને એમાં કહેલી વસ્તુઓને જ્ઞાત્વા એટલે એને સમજીને અહીંયા કર્મ કર્તુમ ઇહ એટલે આ મનુષ્ય લોકની અંદર કર્મ કરવું યોગ્ય છે. એટલે આ રીતે ભગવાને આ દૈવાસુર સંપત્ત વિભાગ, દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિનો વિભાગ કરીને બતાવ્યો. અને દૈવી સંપત્તિ કહેવાય અને આસુરી સંપત્તિ કહેવાય. અને છેલ્લે ભગવાન જતાં કહે છે કે કોનું શાસન સ્વીકારીશ તો તું દૈવી સંપત્તિ પ્રાપ્ત કરીને છેવટે મોક્ષ પ્રાપ્ત કરીશ. એના માટે ભગવાને છેલ્લા 2 શ્લોકની અંદર બતાવી દીધું. ઇહ એટલે આ લોકની અંદર કર્મ કરવું, એટલે આ વસ્તુને શાસ્ત્ર કરેલા વિધાન દ્વારા કહેલી વસ્તુને સમજીને કર્મ કરવું યોગ્ય છે. મોક્ષ જીવનમાં પ્રાપ્ત કરવો હોય તો શાસન સ્વીકારવું પડે અને એ શાસન છે શાસ્ત્રનું શાસન. એ ભગવાન અહીંયા કહેવાનો આશય છે. અને આવો કોન્ફ્લિક્ટ શરૂમાં રહેતો જ હોય છે. શાસ્ત્રમાં શ્રદ્ધા થોડી હોય આપણી, એટલે એ વખતે આપણે મન બુદ્ધિમાં આપણી શ્રદ્ધા હોય, બંને સ્તરે હોય. એટલે ક્યારેક શાસ્ત્રનું માનીએ, ક્યારેક આપણા મન બુદ્ધિનું માનીએ. પણ છેવટે મોક્ષ પ્રાપ્તિ ઈચ્છતા હોઈએ તો એના માટે દૈવી સંપત્તિ જરૂરી છે. અને દૈવી સંપત્તિ માટે શાસ્ત્રનું શાસન છેવટે સ્વીકારવું જોઈએ, મન બુદ્ધિનું શાસન નહીં. અને ભગવાન તો ત્યાં સુધી કહી દીધું કે જો તમારા મન બુદ્ધિનું શાસન સ્વીકારશો તો આ લોકનું સુખે પ્રાપ્ત નહીં થાય. અને સ્વર્ગ વગેરે પણ અન્ય લોક પણ સારો, આ દેહ છોડ્યા પછી અન્ય લોકની અપેક્ષા હશે સારા લોકની, તો એ પ્રાપ્ત નહીં થાય. અને મોક્ષ તો પ્રાપ્ત થવાની સંભાવના નથી. આમાં આ રીતે ભગવાને બધા સર્વ સ્તરે આપણા મન બુદ્ધિનું શાસન સ્વીકારી એમાં જ શ્રદ્ધા રહેલી હોય અને શાસ્ત્ર વગેરેમાં પ્રમાણ નહીં માનતા હોય, એમાં શ્રદ્ધા ન હોય તો શું સ્થિતિ થાય એ ભગવાને આ અધ્યાય પૂરો કરતાં પહેલાં કહી દીધું. બરાબર. એટલે હવે આ 16મો અધ્યાય જે છે એની આપણે 17મા અધ્યાયમાં જતાં પહેલાં એની સમરી જોઈ લઈએ. અને એમાં દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિનું વર્ણન છે અહીંયા 16મા અધ્યાયમાં. અને હવે જે આમ સામાન્ય રીતે શું થતું હોય છે, ગીતાનો સ્વાધ્યાય કરતા હોઈએ આપણે, જેમ જેમ આગળ વધીએ તેમ એની અંદર ગીતાનું જે મુખ્ય તાત્પર્ય છે એને વારે યાદ કરી લેવું જોઈએ. એટલે હું આ અધ્યાયનો સાર આપું એ પહેલાં થોડુંક ભગવદ્ ગીતાનું પણ પાછું એક સહેજ નાનું ઇન્ટ્રોડક્શન કહી દઉં કે આપણે એનું તાત્પર્ય શું છે, કેમ આ સ્વાધ્યાય કરીએ છીએ ભગવદ્ ગીતાનો, એનો સ્ટડી આપણે અધ્યયન કેમ કરીએ છીએ, આપણે આપણી જાતને યાદ કરવા માટે. એટલે અને એવું કહેવાય છે કે સમગ્ર શાસ્ત્રનું તાત્પર્ય જાણીએ ને ત્યારે જ પછી જે તે અધ્યાયનું પણ તાત્પર્ય આપણને ખબર પડે. સમગ્ર ગીતાનું તાત્પર્ય ખબર હોય તો પ્રત્યેક અધ્યાયનું મહત્ત્વ વધારે સારું સમજાય. એ અધ્યાય કોઈ પણ અધ્યાયનું મહત્ત્વ સ્વતંત્રપણે તમે સમજવા જાઓ ને તો વાસ્તવમાં એ એટલું બધું ફળદાયી નથી નીવડતું. કારણ કે આપણને ખબર જ ન પડે જો સ્વતંત્ર રીતે આ વસ્તુને સમજીએ, શાસ્ત્રના તાત્પર્યને સમજ્યા વગર. એટલે આ લોકો કહે છે કે તમારે કોઈ પણ શ્લોકનો અર્થ સમજવો હોય તો એ શ્લોકનો અર્થ સમજતા પહેલાં સમગ્ર ગીતાનો તાત્પર્ય ખબર હોવી જોઈએ. અને સમગ્ર ગીતાનું તાત્પર્યને જાણવું હોય તો પ્રત્યેક શ્લોકનું તાત્પર્ય જાણવું પડે. એટલે આનો ઉકેલ શું? તો પછી શ્લોકનું તાત્પર્ય ન ખબર હોય ત્યાં સુધી ગીતાનું તાત્પર્ય ન ખબર પડે, ગીતાનું તાત્પર્ય ખબર ન હોય સમગ્ર ગીતાનું ત્યાં સુધી શ્લોકનું તાત્પર્ય ખબર ન પડે. તો એટલે શું કરવું જોઈએ? એટલે કે આચાર્ય પાસે જ જવું જોઈએ. આચાર્ય જે છે જેમને આ સંપ્રદાયના આચાર્ય છે એમની પાસે આ સમગ્ર શાસ્ત્રનું તાત્પર્ય હોય છે. અને માટે એ તાત્પર્યને આધારે જે તે અધ્યાય કે શ્લોકનું તાત્પર્ય તમને સમજાય. બાકી સ્વતંત્ર રીતે કોઈ પણ એક શ્લોક કાઢીને, અને એટલા માટે જ તકલીફ થયેલી છે આ બધા વિનોબા ભાવેથી માંડીને બધા લોકોને તકલીફ જે થઈ છે ને, બધા જ લોકો ગીતાનું તાત્પર્ય જુદું માને છે.
કોઈ કહે છે કર્મ જનો જ ઉપદેશ ભગવાને આપ્યો છે. હવે કર્મનો ઉપદેશ સિવાય બધો બહુ મહત્ત્વનો ઉપદેશ આત્મજ્ઞાનને બધું આપ્યું છે, પણ એ આવું સ્વતંત્ર રીતે જ્યારે જે તે શ્લોક કે જે તે સેક્શન એને સમજવાનો પ્રયત્ન કરે તો પછી એનું તાત્પર્ય બરાબર ન સમજાય. એટલે સમગ્ર ગીતાનું તાત્પર્ય જાણી અને પ્રત્યેક અધ્યાયનો સાર કે તાત્પર્ય આપણે જાણવું જોઈએ. અને એ દ્રષ્ટિએ હંમેશા ગીતાનું તાત્પર્ય ઘડીએ ઘડીએ આપણે આપણી જાતને યાદ કરાવવું જરૂરી છે. એનીવે, એટલે શું છે, ગીતાનું તાત્પર્ય શું છે, એટલે આપણે કહીએ છીએ કે ભાઈ જે ગીતાના ઇન્ટ્રોડક્શનમાં જે કહ્યું ને એ જ વસ્તુ આપણે અહીંયા સમજવી જોઈએ. જ્યારે ભગવદ્ ગીતાનો વગેરેનો અભ્યાસ ગીતાનું જે બેકગ્રાઉન્ડ જે છે એની અંદર જ એ વસ્તુ બતાવવામાં આવી અને એની અંદર અર્જુને ભગવાનની શરણાગતિ વગેરે સ્વીકારી. નહીં પ્રપશ્યામી મમાપનુદ્યાદ અચ્છોકમુચ્છો ક્ષણમિન્દ્રિયાણામ અવાપ્ય ભૂમા વસપત્નમૃદ્ધમ રાજ્યમ સુરાણા મપી ચાધિપત્યમ વગેરે વગેરે જે કહ્યું એમાં ભગવાન અર્થાત અર્જુનની શરણાગતિ મુખ્યત્વે પહેલી વસ્તુ છે. કારણ કે એણે કહ્યું કે ભાઈ અત્યારે મને જે આ શોક હૃદયમાં ઉત્પન્ન થયેલો છે, શોક એટલે આપણે માનીએ છીએ કે આપણે પેલું મોઢું પડી જવું ને એવું એ શોકનો અર્થ નથી. એક જનરલ આપણામાં એક ડિસ્કમ્ફર્ટ હોય છે, આપણે આપણી જાતનો સ્વીકાર નથી હોતો, સેલ્ફ નોન એક્સેપ્ટન્સ હોય છે અને એક જનરલ ડિસ્કમ્ફર્ટ આપણા વિશે હોય છે. જે ડિસ્કમ્ફર્ટ કે નોન એક્સેપ્ટન્સ તમે જોશો તો જે સ્થિતિ આપણી સુખની ક્ષણોમાં હોય છે, આનંદની ક્ષણોમાં જે મારી સ્થિતિ હોય છે એવી સ્થિતિ પછી પરમેનન્ટ નથી હોતી, એમ કહેવાનો આશય છે. એટલે એવું નથી કે આમ પોઝિટિવલી આપણા હૃદયમાં શોક ઉત્પન્ન થયેલો છે, એવો સોરોનો અર્થ એવો નથી. લોકો એવો અર્થ કરે છે, એવું જરૂરી નથી. કેટલાય લોકો એવું મને કહે છે કે સ્વામીજી અમને કંઈ એવો સોરો નથી, સિવાય કે અમે તમારી પાસે આવીએ ત્યારે અમને આ શોક ઉત્પન્ન થાય છે, કારણ કે બાકી નથી થતો. એ વાત સાચી છે, બિલકુલ સાચી છે. એટલે પણ એક જનરલ ડિસ્કમ્ફર્ટ છે, સેન્સ ઓફ લિમિટેશનને કારણે સતત આપણે આપણી જાતને અસહાય તો અનુભવીએ જ છીએ અને સેલ્ફ નોન એક્સેપ્ટન્સ આપણામાં હોય જ છે. એ બધી વસ્તુ અહીંયા સંસાર દ્વારા કહેવામાં આવે છે, અહીંયા શોક દ્વારા કહેવામાં આવે છે. અને અર્જુન આ રીતે શરણાગતિ ભગવાનની લે છે ત્યારે કહે છે કે મારા હૃદયમાં જે શોક ઉત્પન્ન થયેલો છે એ વાસ્તવની અંદર કોઈ પણ રીતે દૂર થઈ શકે એમ નથી. અને એ વસ્તુ એણે અર્થાત એની પાસે બધું જ હતું ને પ્રાપ્ત કરી શકે એમ હતું. મહાભારતના યુદ્ધ પછી એના બધું મળવાનું જ હતું. નામ હોય, કીર્તિ હોય, અને સત્તા હોય, બધી વસ્તુ એને પ્રાપ્ત થવાની હતી. સમૃદ્ધિ તો આમે ઘણી હતી એની પાસે, જોકે અત્યારે સિચ્યુએશન જુદી હતી, પરંતુ એને સમૃદ્ધિ પ્રાપ્ત થવાની જ હતી અને કરેલી હતી એણે પહેલાં. એનું નામે એનું ધનંજય, ધનમ જયતી ઇતિ ધનંજય. એટલે એટલે સારા કુટુંબમાં જન્મ અને આ બધી જ વસ્તુ હોય પણ છતાંય કોઈ વસ્તુ શોક દૂર કરવાનો નથી એવું એ સમજો. આપણે તો આપણા હૃદયમાં શોક ઉત્પન્ન થાય, પણ આપણે દુનિયાની અંદર અનેક બીજા પ્રયત્નો કરીએ જેના દ્વારા હૃદયમાં રહેલો એ અજંપો છે એ થોડી ક્ષણ માટે દૂર થઈ જાય અને આપણને આનંદ થાય, વળી પાછો અજંપો આવી જાય. એટલે હવે એ સમજી ગયો કે આ બધો મારા હૃદયમાં જે શોક ઉત્પન્ન થયેલો છે એ કોઈ પણ રીતે જઈ શકે એમ નથી. આ જે ડિસ્કમ્ફર્ટ છે એ કોઈ પણ સંજોગોમાં જઈ શકે નહીં. માટે એણે કહ્યું નહીં પ્રપશ્યામી, હું જોઈ શકતો નથી. મમ અપનુદ્યાત યત શોકમ મમ અપનુદ્યાત, એટલે મારા હૃદયમાં જે શોક ઉત્પન્ન થયેલો છે એ કોઈ પણ સંજોગોમાં જઈ શકે એમ નથી. અવાપ્ય ભૂમા વસપત્ન વૃદ્ધમ, એટલે ભૂમૌ આ પૃથ્વી પર પણ મને અપત્નમ એટલે શત્રુવિહીન મને રાજ્ય પ્રાપ્ત થાય તોય, અને સુરાણામ ચ આધિપત્યમ, અન્ય લોકની અંદર સુરાણામ આધિપત્યમ એટલે ઇન્દ્ર વગેરે. સુર એટલે દેવ, સુરાણામ આધિપત્યમ એટલે દેવતાઓનું આધિપત્ય એટલે ઇન્દ્ર વગેરેનું પદ પ્રાપ્ત થાય, સ્વર્ગ વગેરે પ્રાપ્ત થાય તો પણ આ તમે કહો છો ક્ષત્રિય વગેરે યુદ્ધથી વાસ્તવમાં સ્વર્ગ પ્રાપ્ત કરે, પરંતુ ખરેખર કોઈ પણ રીતે મારા હૃદયમાં રહેલો જે શોક છે એ કોઈ પણ રીતે જઈ શકે એમ નથી. અને માટે મારે એનું પરમેનન્ટ સોલ્યુશન જોઈએ. આ ગીતાનું બેકગ્રાઉન્ડ છે. આ ભગવદ્ ગીતા કોને માટે ફળદાયી છે? જેને આ પ્રકારનો નિર્ણય થઈ ચૂકેલો છે, જે એવું માનતો હોય કે ચાલો ભગવદ્ ગીતાએ સાંભળી આનંદ તો આવે જ છે અને એ શોક દૂર કરશે, પરંતુ આપણી પાસે બીજા સાધનો છે શોક દૂર કરવાના, જીવનમાં થોડો આનંદ લાવવાના બીજા સાધનો આપણી પાસે છે. એવા સંજોગોમાં આ વસ્તુ કામ કરતી નથી. એણે બહુ સ્પષ્ટપણે કહી દીધું કે હું કોઈ સાધન અન્ય જોતો જ નથી જે મારા હૃદયમાં રહેલો શોક દૂર કરી શકે. આ એનું બેકગ્રાઉન્ડ છે. અર્થાત એનો અર્થ એવો થયો કે બે ઇમ્પોર્ટન્ટ આઈડિયા આપણને ભગવદ્ ગીતાની આ ઇન્ટ્રોડક્શનમાં મળે છે અને એના આધારે એનું તાત્પર્ય નક્કી થશે. અને એ છે કે મનુષ્યના હૃદયમાં રહેલો શોક જે છે
એ કોઈ પણ રીતે ધન પ્રાપ્ત કરે કે સંબંધો પ્રાપ્ત કરે કે પોઝેશન્સ બીજા હોય, કોઈ પોઝિશન પ્રાપ્ત કરે, નામ કે પ્રાપ્ત કરે, કીર્તિ પ્રાપ્ત કરે, તો પણ એ દૂર થઈ શકવાનો નથી. આ પહેલો મુદ્દો. અને બીજી વસ્તુ એ તો બરાબર છે, એ તો થયું, પરંતુ તો પછી દૂર કરવા માટેનો કોઈ પ્રયત્ન પણ એના માટે હોવો જોઈએ. અને માટે અર્જુનના પક્ષે આપણે જોઈ શકીએ છીએ કે આ શોકની નિવૃત્તિને દૂર કરવા માટે એણે ભગવાનનું શરણ લીધું અને જ્ઞાન વગેરેની પ્રાર્થના કરી. યત શ્રેય તન્મે સુનિશ્ચિતમ, આપ જ સુનિશ્ચિત કરીને મારા કલ્યાણ માટે, મને આ શોકમાંથી નિવૃત્તિ માટે જે જરૂરી હોય એ કહો, એ ઉપદેશ કરો. એવું બહુ સ્પષ્ટપણે એણે કહ્યું. અર્થાત એ ઈચ્છે છે કે આ શોકમાંથી નિવૃત્તિ હવે હંમેશ માટે થઈ જવી જોઈએ. શોકમાંથી નિવૃત્તિ એણે ઘણીવાર પહેલાં કરી જશે. હૃદયમાં શોક તો ઉત્પન્ન થયા જ કરતો હોય છે, અને એટલે એ તો એના માટે ઘણું બધું પહેલાં એણે કર્યું જ હશે. આટલું મોટું જીવન એનું ગયું છે, ઘણી બધી સિદ્ધિઓ મળેલી છે એને, પરંતુ હવે એને થયું છે કે આ કોઈ પણ રીતે જઈ શકે એમ નથી. અને ત્યારે એણે ઈશ્વર ભગવાનની શરણાગતિ સ્વીકારી અને ઉપદેશની પ્રાર્થના કરી. અને આ એનું ભગવદ્ ગીતાનું બેકગ્રાઉન્ડ છે. અને આપણી જો એવી સ્થિતિ હોય અને આપણે પણ પછી ભગવદ્ ગીતા પાસે જઈએ તો ડેફિનેટલી આપણા માટે પણ અર્જુનને જેવું ફળદાયી બન્યું એવું ને એવું આપણા માટે ફળદાયી બને. એટલે અને ભગવાન પાસે તો એની દવા હાજર જ હતી. અને ભગવાને પાસે હતી તો ખરી, પણ ભગવાને અર્જુનને સ્પષ્ટ પણ કર્યું કે તારો આ જે પ્રોબ્લેમ જે છે હું સમજી શકું છું અને મારી પાસે એની દવા પણ છે. અને એના માટે ભગવાને પછી શરૂઆત કરી અશોચાનંદ વગેરેની. અને ભગવાને કહ્યું કે જુઓ ભાઈ, એક વસ્તુ છે કે આ શોક ઉત્પન્ન થવો એ ખરેખર તો જે વ્યક્તિને આ ઉપદેશ પ્રાપ્ત કરીને જે એણે ડાપણ પ્રાપ્ત કર્યું, જેણે જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, એના હૃદયમાં શોક ન હોય. પરંતુ તું શોક કરી રહ્યો છું માટે વાસ્તવમાં તે ભલે બધું પ્રવચન મને આપ્યું, પરંતુ વાસ્તવમાં તારા હૃદયમાં શોક બતાવે છે કે આ જ્ઞાનનો અભાવ છે, વિઝડમનો અભાવ છે. અને માટે ભગવાને સરસ શબ્દ વાપર્યો, પંડિત કહ્યું. એ 11મા શ્લોકમાં જ પંડિત કહ્યું. પંડિત એટલે પંડા, જેની પાસે હોય એને પંડિત કહેવાય. પંડા એટલે આત્મજ્ઞાન, એવો ભાષ્યકારે એનો અર્થ કર્યો. પંડા યસ્ય ઇતિ પંડિતમ, એટલે વાસ્તવમાં પંડા ધરાવનાર પંડિત છે. પંડા એટલે આત્મજ્ઞાન ધરાવે. અને ભગવાને સ્પષ્ટ કરી દીધું કે આવું જ્ઞાન ધરાવે એ વ્યક્તિ ખરેખર શોક કરતો નથી. અને માટે બીજા તું આમ પંડિતના લક્ષણો તું દેખાડું છું, બહુ ડાપણ, પણ ખરેખર જીવનમાં ઉપદેશના અભાવમાં તું શોક કરી રહ્યો છું. એનીવે, અને આવું જ્યારે, અને આ વસ્તુ ઇવન ભીષ્મ સ્તુતિમાં ભીષ્મએ પણ કહી. ભીષ્મએ ભગવાનની સ્તુતિ કરતાં કરતાં કહ્યું કે હું એ ભગવાન, આપને હું નમસ્કાર કરું છું કે જેમણે અર્જુનના હૃદયમાં રહેલો જે શોક જે છે એ આત્મજ્ઞાન દ્વારા દૂર કર્યો. એવું ભીષ્મ સ્તુતિના એક શ્લોકની અંદર કહ્યું. આત્મવિદ્યા કુમતિમ આહરત. આત્મવિદ્યા એટલે આત્મજ્ઞાન પ્રદાન કરીને કુમતિમ, અર્થાત એના હૃદયમાં રહેલો જે શોક છે આહરત, એનું હરણ કરી લીધું, એને દૂર કરી લીધો. અને આ રીતે વાસ્તવમાં સ્પષ્ટ છે. ભીષ્મએ તો, કારણ કે ભીષ્મ તો પેલા બાણશૈયા પર હતા ને, 10મા દિવસે જ્યારે ભીષ્મ બાણશૈયા પર, એમનું પતન થયું ને બાણશૈયા પર હતા, ત્યારે જ ગીતાનો ઉપદેશ અપાયો હતો. એટલે સાક્ષી હતા. એટલે એમણે પોતે પણ સ્તુતિ કરતાં કરતાં, ભગવાનની સ્તુતિ કરતાં કરતાં આવું કહ્યું કે આપ એ છો જેનું હું શરણ લઉં છું અત્યારે, જેમણે અર્જુનના હૃદયમાં રહેલો શોક આત્મજ્ઞાન પ્રદાન કરીને દૂર કરેલો છે. અને માટે વાસ્તવમાં આપણે ઈચ્છતા હોઈએ કે આપણા હૃદયમાંથી શોકની નિવૃત્તિ હંમેશ માટે થઈ જાય, આ સર્વ મર્યાદાઓમાંથી મુક્ત થઈ જઈએ, એવું આપણે ઈચ્છતા હોઈએ, તો આપણે પણ ભગવદ્ ગીતાનો અભ્યાસ વગેરે કરવો જરૂરી છે. આ ભગવદ્ ગીતાનું તાત્પર્ય છે, શોક નિવૃત્તિ. સર્વે વેદાહ યત્પદમ આમનંતી. વેદ પણ આત્મજ્ઞાનની જ વાત કરે છે. સર્વે વેદા, કઠોપનિષદમાં કહ્યું ને, સર્વે વેદાહ યત્પદમ આમનંતી તપાંસી સર્વાણી છે યદ્વદંતી વગેરે વગેરે. સર્વ વેદનો સાર જ વાસ્તવમાં આ આત્મજ્ઞાન છે. આમ ઉપનિષદ હોય કે ભગવદ્ ગીતા હોય, સ્પષ્ટપણે બ્રહ્મવિદ્યા જે છે એને જ શોકની નિવૃત્તિનું એકમાત્ર સાધન બતાવે છે. શોક નિવૃત્તિનું આ પણ સાધન છે એવું નહીં, અને શોક નિવૃત્તિનું એકમાત્ર સાધન જે છે એનું વર્ણન આ કરે છે વેદ કહો, ઉપનિષદ અથવા તો ભગવદ્ ગીતા, બંને. એટલે આમ જનરલી આપણે એવું કહેતા હોય છે ઓલ રોડ્સ લીડ ટુ રોમ, પણ એ કામ કરે એમ નથી. ઓલ રોડ્સ અર્થાત શોક નિવૃત્તિ માટે અનેક માર્ગ છે. એક માર્ગ છે ભગવદ્ ગીતાનો અધ્યયન,
અર્થાત આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું. એ પણ એક માર્ગ છે. ના 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 ના, એ એક માત્ર માર્ગ છે, એ કહેવાનો આશય છે. અને એટલા માટે ઉપનિષદની અંદર સ્પષ્ટપણે કહ્યું, તમેવ વિદ્વાન અમૃતમ ઇહ ભવતી નાન્ય પંથા અયનાય વિદ્યતે ન અન્ય પંથા અયનાય વિદ્યતે. અન્ય પંથા એટલે માર્ગ. આના માટે વાસ્તવમાં અમૃતત્વની પ્રાપ્તિ માટે, મોક્ષ માટે અર્થાત શોક નિવૃત્તિ માટે કેવળ એક જ માર્ગ છે. અન્ય પંથા ન વિદ્યતે, અન્ય માર્ગ કોઈ રહેલો નથી. અને ભગવાને પણ કહ્યું, અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ તેન મુહ્યંતિ જંતવઃ. અજ્ઞાનેન આવૃતમ જ્ઞાન, વાસ્તવની અંદર અજ્ઞાન જ કેવળ અને સમસ્યા છે શોક નિવૃત્તિની. જ્ઞાન એનું સોલ્યુશન છે. અને માટે ભગવદ્ ગીતા જે આત્મજ્ઞાન પ્રદાન કરે છે એના દ્વારા શોક નિવૃત્તિ થઈ જાય છે, વ્યક્તિ મોક્ષ પ્રાપ્ત કરે છે, મુક્ત બની જાય. શોકમાંથી મુક્ત બનેલું નામ જ મુક્તિ. એટલે પાછું શોક નિવૃત્તિ ને મોક્ષ એટલે મુક્તિ, મુક્તિ એટલે શોકમાંથી મુક્તિ હંમેશ માટે. અને આ રીતે આ ભગવદ્ ગીતાનો તાત્પર્યનો એક ભાગ, બે વસ્તુ છે અહીંયા. એક ભાગ ભગવદ્ ગીતાને પણ આપણે વેદની જેમ બે ભાગમાં જ વહેંચી દેવી જોઈએ. એમાંનો એક ભાગ જે છે એ વેદના એક ભાગનું, વેદનું તાત્પર્ય, વેદના બે તાત્પર્ય છે, એના વાસ્તવમાં એક ભાગ જાણે કંઈ બતાવે છે. અને એ છે એકતા ભાગ છે આત્મજ્ઞાન. એ આત્મજ્ઞાનની વાત ભગવદ્ ગીતા પણ કરે છે. જેમ વેદ કરે છે એવી રીતે આ પણ કરે છે. આ એક વસ્તુ. બીજું શું છે, પણ સમજીએ, હમણાં તો તમે બોલી ગયા ભગવદ્ ગીતાનું તાત્પર્ય આત્મજ્ઞાન છે, શોક નિવૃત્તિ વગેરે, અને હવે કહો છો બે તાત્પર્ય છે. એટલે તને પકડે લોકો બી આપણને પકડે, એ તો બરાબર છે, હોવું જ જોઈએ. તો એટલે પણ એના સાધન રૂપે, આત્મજ્ઞાનના સાધન રૂપે વેદ બીજા સાધનની વાત કરે છે ક્વોલિફાય થવા માટે. એટલે વાસ્તવમાં આત્મજ્ઞાન ક્યાં પ્રાપ્ત કરશો તો કે અંતઃકરણની અંદર. આ તો પણ અંતઃકરણને તૈયાર કરવું પડશે. માટે વેદનું એનું એ પણ તાત્પર્ય ગણવું જોઈએ. અને એ રીતે મન અને બુદ્ધિ જે આપણે છે એ જ વાસ્તવની અંદર આત્મજ્ઞાનની પ્રાપ્તિના સાધનો છે. અને એને સંસ્કૃત કરવાની જરૂર છે. આ મન અને બુદ્ધિ શબ્દ જે છે ને એ પોતે જ વાસ્તવમાં એ વસ્તુ બતાવે છે. મન શબ્દનો અર્થ છે મનુતે, જાનાતિ, અનેન ઇતિ મનઃ, મનુતે ઇતિ અનેન ઇતિ મનઃ. મનુતે એટલે જાનાતિ, જેના દ્વારા, અનેન એટલે જેના દ્વારા જે કંઈ પણ વસ્તુ જણાય એને મન કહેવાય. અર્થાત જ્ઞાન માટેનું એ શું છે, સાધન છે, અંતઃકરણ. અને બુદ્ધિ શબ્દનો પણ એવો જ અર્થ છે, બુદ્ધ્યતે અનયા ઇતિ બુદ્ધિ, જેના દ્વારા બુદ્ધ્યતે, જેના દ્વારા કોઈ પણ વસ્તુ જણાય. બુદ્ધ ધાતુનો અર્થ છે ને જાણવું જ, એવો થાય છે. એના પરથી બુદ્ધ શબ્દ આવ્યો, બોધ શબ્દ આવ્યો, આત્મબોધ, તત્વબોધ. બોધ એટલે જ્ઞાન, અને બુદ્ધ ધાતુનો અર્થ છે જાણવું. એટલે બુદ્ધ્યતે અનયા ઇતિ બુદ્ધિ, જેના દ્વારા કશી વસ્તુ જણાય એને આપણે બુદ્ધિ કહીએ. એટલે કે એનો અર્થ એવો થયો કે જ્ઞાનના એ બધા સાધનો છે. અંતઃકરણ જે છે જ્ઞાનનું સાધન છે, એટલે મન બુદ્ધિ વગેરે એના સાધનો છે. અને માટે મન બુદ્ધિ સાધનો હોય તો સાધનોને બરાબર તૈયાર કરો, બરાબર છે, સાધનો ફિટ હોવા જોઈએ. અને માટે વેદનું જે તાત્પર્ય બીજું જે આ રીતે મન અને બુદ્ધિને તૈયાર કરવાનું છે જ્ઞાન માટે, એવું ને એવું તાત્પર્ય ભગવદ્ ગીતાનું છે. ભગવદ્ ગીતામાં પણ બીજો વિષય જે છે, તાત્પર્ય વિષય છે, એ વાસ્તવમાં આ મન બુદ્ધિને તૈયાર કરવું તે છે. શાના માટે તૈયાર કરવાનું? આત્મજ્ઞાન માટે. મનસા એવ અનુદ્રષ્ટવ્યમ નેહ નાનાસ્તિ કિંચન. મનસા એવ અનુદ્રષ્ટવ્યમ, મન દ્વારા જ છેવટે આનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. નેહ નાનાસ્તિ કિંચન, અનેક માર્ગ નથી, આ એક જ છે. એષ આત્મા એક્સેટ્રા એક્સેટ્રા ચેતસા વેદિતવ્ય. ચેતસનો અર્થ પણ મન થાય છે. આ આત્મા જે છે ચેતસા વેદિતવ્ય, મન દ્વારા છે. ચેતસા તૃતીયા વિભક્તિ છે કરણના અર્થમાં. ચેતસા ચેતા દ્વારા એટલે મન દ્વારા. વેદિતવ્ય જાણવું જોઈએ. આ આ આત્મા જે છે મન દ્વારા જ જાણવું જોઈએ. દૃશ્યતે તું અગ્રયા બુદ્ધ્યા, કઠોપનિષદ. દૃશ્યતે તું અગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિ. એટલે અગ્રયા બુદ્ધ્યા દૃશ્યતે, આપણી બુદ્ધિ જે છે સૂક્ષ્મ બની છે, જે વાસ્તવમાં એકાગ્ર બની છે, એના દ્વારા જ આ કોને જાણી શકાય, જોઈ શકાય છે? આત્માને જોઈ શકાય છે, અર્થાત જાણી શકાય છે. અને આવું કયા પછી વાસ્તવમાં તો મન અર્થાત મન આવું આત્મજ્ઞાનનું સાધન છે એ ખરું, પણ સાથે સાથે એવું કહેવામાં આવે છે યન મનસા ન મનુતે કેનોપનિષદ, યન મનસા ન મનુતે યેન આહુર મનોમથમ
યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. બીજી બાજુ તો એવું કહ્યું ઉપનિષદમાં, તમે બધા ઉપનિષદના કોટેશન લઈ આવો છો, તમને કંઈ મૂર્ખ સમજો છો કે શું? એટલે તમે કેટલાક કોટેશન કરશો તો અમે તમારી સામે રજૂ કરીએ છીએ. તમે કહો છો મન દ્વારા જ દર્શન કરવું જોઈએ. મનસા એવાનું દ્રષ્ટવ્યમ, બહુ સુંદર કહ્યું ત્યાં, મનસા એવાનું દ્રષ્ટવ્યમ નેહના અનાસ્તિ કિંચન. લો, તમે કઠોપનિષદ લઈ આવો છો, અમે તમારી સામે કેનોપનિષદ મૂકીએ છીએ. યન મનસા ન મનુતે, જે મન દ્વારા ક્યારેય જણાતો જ નથી. તૈત્તિરીયમાં કહ્યું યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય, પ્રાપ્ત કર્યા વગર, મનસા સહ, મન વાણી વગેરે દ્વારા પ્રાપ્ત કર્યા વગર, આત્માને જાણ્યા વગર એ બંને પાછા ફરે છે. પોતક 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 એનું પતન થાય છે. વાણી અને મન આત્માને જાણવા માટે ગયા, પણ જાણ્યા વગર નિરાશ થઈને બિચારા પાછા આવે. તમે કહો છો મન દ્વારા જાણો, મન દ્વારા જાણો. આ તમારા જ ઉપનિષદ તો આ બધું કહે છે. આ તમારા ઉપનિષદમાં બધો બહુ વિરોધાભાસ છે. તમારામાં પોતાનામાં ઠેકાણા નથી કશા. શું તમે અમને ભણાવવાના છો? ન તત્ર ચક્ષુર ગચ્છતિ નો મનઃ, નવા ગચ્છતિ નો મનઃ. બબ્રદાણ ન તત્ર ચક્ષુર ગચ્છતિ, ત્યાં ચક્ષુની પહોંચ નથી. વાગ ન વાગ ગચ્છતિ, વાણીની પહોંચ નથી, શબ્દોની પહોંચ નથી. અથવા શબ્દોથી મન આત્માને પ્રકાશિત ન કરી શકે. નો મનઃ, મનથી જેને પ્રકાશિત ન કરી શકે. બોલો હવે બોલો તમે, હવે બોલો. ના, તમે, અમે તો કહીએ છીએ કે તમે 100 વર્ષના થાવ. ઓકે, અમને યાદ નતા એ કોટેશન તમે લઈ આવ્યા. તમને એમ કે વિરોધાભાસ છે, પરંતુ આ ઇનફેક્ટ બતાવે છે કે મન જો સંસ્કૃત હોય તો એને જાણી શકાય, અને મન સંસ્કૃત ન હોય તો ન જાણી શકાય. એટલે તમે જે વિરોધાભાસ માટે લઈ આવ્યા, યન મનસા ન મનુતે, જેને મન દ્વારા ન જાણી શકાય, બરાબર જ છે. પ્રાકૃત મન દ્વારા ન જાણી શકાય. જે મન પ્રાકૃત એટલે કેવું? જે પેલું બાળક જેમ છે ને, બાળક હંમેશા પોતાની ફેન્સી પ્રમાણે ચાલે, હે ને? એની જે પોતાની લાઇક્સ ડિસલાઇક્સ હોય એ પ્રમાણે ચાલે. બાળકનું જીવન પ્રાકૃત જીવન છે. એટલા માટે તો આપણે સંસ્કાર કરીએ છીએ ને. બધા સંસ્કાર શરૂ કરે, આપણે 41 સંસ્કાર શરૂ થાય છે, ગર્ભાધાનથી માંડીને બધું. ચાલો, હમણાં હું કહું છું, પણ ઇન એ સેન્સ કહેવાનો આશય સંસ્કૃત. વ્યક્તિ જન્મે ને એ પ્રાકૃત છે. હિન્દુ સંસ્કૃતિમાં કોઈ પણ બાળક જન્મે એને આપણે પ્રાકૃત એટલે હું તમને કહું અશુદ્ધ. એટલે એનું શરીર પણ એવી જગ્યાએથી આવ્યું છે બહાર, એટલે શરીર પણ અશુદ્ધ હોય છે. એટલે તરત જ પહેલાં નર્સો નવડાવવાનું કામ કર્યા તે બધું. અને મન પણ અશુદ્ધ છે. એટલે આપણી દ્રષ્ટિએ એનો એ કાર્યકરણ સંઘાત સંપૂર્ણપણે અશુદ્ધ જ છે. એટલે શરીર વગેરેની તો શુદ્ધિ કરો, એ તો બરાબર છે, પણ મનની શુદ્ધિ કેવી રીતે કરો? એના માટે તો કંઈ સાબુ વગેરે છે નહીં નર્સો પાસે. એટલે એ પછી સંસ્કાર દ્વારા થાય. આ બધા 41 સંસ્કારો છે. અને એ રીતે વાસ્તવમાં આ પણ અહીંયા પણ સંસ્કાર એટલે શુદ્ધિકરણ. જોઈએ હમણાં આપણે. એટલે બંને પ્રકારના સ્ટેટમેન્ટ સાચા છે ભાઈ. યન મનસા ન મનુતે પણ એટલું જ સાચું છે. મનસા એવ અનુદ્રષ્ટવ્યમ એ પણ સાચું છે. બંને સાચા છે. એટલે આપણે કહીએ છીએ અનરિફાઇન્ડ માઇન્ડ, પ્રાકૃત મન જો હોય, અશુદ્ધ મન હોય તો આત્મા ન જાણી શકાય. મનને સંસ્કૃત કરવું જોઈએ. તો મનને સંસ્કૃત કરવું જોઈએ. તમે આત્મજ્ઞાનની વાત કરો છો, પણ મનને સંસ્કૃત કરવાના સાધનોની વાત કરો છો? કરીએ છીએ. માટે ગીતાનો બીજો વિષય છે યોગશાસ્ત્ર. એક છે બ્રહ્મવિદ્યા, આત્મજ્ઞાન, અને બીજું છે યોગશાસ્ત્ર. એ જ વસ્તુ કંડિકાની અંદર કહેવામાં આવે છે ને. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મવિદ્યાયામ યોગશાસ્ત્ર. પ્રત્યેક અધ્યાયના અંતે જે કંડિકા છે એની અંદર આ બંને વિષય ગીતાના છે એની વાત કરવામાં આવે છે. વેદના 2 વિષય છે. વેદનો પૂર્વ વિભાગ છે, મનને સંસ્કૃતમાં કરવા માટે છે. પ્રાકૃત મન છે એના માટે કામ્ય કર્મોની વાત કરી. અને કામ્ય કર્મનું અનુષ્ઠાન કરતાં કરતાં છેવટે જીવનમાં વિવેક પ્રાપ્ત કરે. પણ કામ્ય કર્મનું અનુષ્ઠાન કરો તો રાગ દ્વેષ વધે જ ને. તો પછી ક્યાંથી? મન તો વધારે અશુદ્ધ બનશે. ના. વાસ્તવમાં વેદમાં રહેલા કામ્ય કર્મનું અનુષ્ઠાન કરશે તો આપોઆપ ધર્મનું પાલન થવાનું જ છે. કારણ કે એ કાર્ય અમુક રીતે જ કરવું જોઈએ. શિસ્ત પાલન, આ રીતે જ કર્મ કરવું, એમ કરવામાં પોતાની ફેન્સી રાગદ્વેષનો ચોક્કસ એ ભોગ આપવો પડશે. અને માટે ધર્મના અંતર્ગત જ વાસ્તવમાં કર્મ થશે. અને એ સિવાય પણ વેદમાં કહેલા કર્મનું અનુષ્ઠાન આપોઆપ શુદ્ધિકરણ માટે જરૂરી છે. આપોઆપ જ લાવશે. માટે વેદનો પૂર્વ વિભાગ મનને સંસ્કૃત બનાવવા માટે છે, અને વેદનો અંત વિભાગ ઉપનિષદ છેવટે આત્મજ્ઞાન માટે છે. એવી ને એવી રીતે ભગવદ્ ગીતામાં પણ 2 તાત્પર્ય વિષયો છે. એક છે આત્મજ્ઞાન અને બીજું છે સંસ્કૃત મન. માટે તમે જે કહ્યું કે મન દ્વારા ન જાણી શકાય એવું કહે છે ઉપનિષદ, સાચું છે. પ્રાકૃત મન દ્વારા, અશુદ્ધ મન દ્વારા એ ન જાણી શકાય.
અને સંસ્કૃત મન હોય તો એ જ ઉપનિષદ કહે છે મનસા એવ અનુદ્રષ્ટવ્યમ, મન દ્વારા જ એને જાણવાનું છે. આ રીતે અને માટે ભગવદ્ ગીતા ભાષ્યની અંદર આચાર્યએ કહ્યું, આપણા શંકરાચાર્યજી મહારાજે, શાસ્ત્ર આચાર્ય સંસ્કૃત મનઃ આત્મદર્શને કરણમ. શાસ્ત્ર આચાર્યથી સંસ્કૃત થયેલું જે મન છે આત્મદર્શન વિષયની અંદર કરણમ સાધન બને છે. અને આ રીતે ભગવાને આ વસ્તુ ભગવદ્ ગીતામાં 15મા અધ્યાયમાં પણ કહી, અકૃતાત્માનઃ ન પશ્યંતી. અકૃતાત્માનઃ એટલે અહીંયા આત્માનો અર્થ મન છે. અકૃત આત્માનઃ મીન્સ જેનું મન અકૃત છે અર્થાત પ્રાકૃત છે, એ આવું અનરિફાઇન્ડ માઇન્ડ એ ન જાણી શકે. કૃતાત્માનઃ પશ્યતી, જે સંસ્કૃત મન છે એ જ જાણી શકશે. તો એનો અર્થ કે આ એક બીજી જવાબદારી છે. આત્મજ્ઞાન ભલે શોક નિવૃત્તિ કરે, મોક્ષ પ્રાપ્તિ કરાવે, પણ એ આત્મજ્ઞાનનું સાધન મન જે છે એને આપણે તૈયાર કરવું પડે, એને માટે અધિકારી બનવું પડે. હા, એટલે પ્રાકૃત મનને સંસ્કૃત બનાવવું એ પણ ભગવદ્ ગીતાનું તાત્પર્ય છે. આ બીજો વિષય યોગશાસ્ત્ર કહેવાય. અને આ રીતે અત્યારે તાત્કાલિક ગોલ તો પહેલાં આ છે, મનને તૈયાર કરવું, બરાબર ને. તાત્કાલિક ગોલ હવે અંતઃકરણની શુદ્ધિ બની ગયો છે, પછી જ્ઞાન તો પ્રાપ્ત થશે જ. એટલે ધીસ ઇઝ ઇમિડિયેટ ગોલ. શું? પ્રાકૃત મનને સંસ્કૃત બનાવવું, સંસ્કાર ઉત્પન્ન કરવા. અને એ રીતે સંસ્કાર જે છે 41 સંસ્કાર, આહા કેટલા મેં જુઓ તો, ગર્ભાધાન ને સીમંતોન્નયન ને જાતકર્મ ને નામકરણ ને ચૌલમ ને અન્નપ્રાશનમ ને પછી પાછા વિવાહ સંસ્કાર ને છેલ્લે પાછા અગ્નિ સંસ્કાર. છેલ્લે 41 સંસ્કાર. એટલે અગ્નિ સંસ્કાર એ છેવટે એમાં શરીરને સમર્પણ કરી દેવાનું આ અગ્નિને. કેમ? તો ભવિષ્યમાં તમને સારું શરીર પ્રાપ્ત થાય, જેથી કરીને તમે વધુ જ્ઞાનની નજીક, જ્ઞાન પ્રાપ્તિમાં તમે વધુ નજીક, તમારા ધ્યેયની નજીક પહોંચો. એને માટે થઈને છેલ્લે આ શરીરને પણ સમર્પિત કરી દેવું અગ્નિને, એ પણ એક સંસ્કાર છે. અને આ રીતે આ બીજા બધા સંસ્કારો છે, સીમંતોન્નયન ને જાતકર્મ ને નામકરણ ને આ બધા સંસ્કાર છેવટે જે જન્મથી વ્યક્તિ પ્રાકૃત છે, અશુદ્ધ છે, એને શરીરનું શુદ્ધિકરણ તો રોજ કરવાનો જ છે, સ્નાન વગેરે આતે. અને પણ એ સિવાય મનના શુદ્ધિકરણ માટે આ રીતે વેદ આ પ્રકારે સંસ્કારની વાત કરે છે, જેથી કરીને અંતઃકરણ પણ શુદ્ધ બને. અને આ રીતે અહીંયા બંને પ્રકારના અને બસ એક જન્મમાં થઈ જશે. 41 સંસ્કાર કરીશું તો ખરેખર બધું મન સંસ્કૃત થઈ જશે, તો જ્ઞાન પ્રાપ્ત થઈ જાય તો ના ભાઈ, અનેક જન્મ સંસિદ્ધ. ઇનફેક્ટ આત્મજ્ઞાનનો તો ફાળો બહુ નાનો છે. મનનો શુદ્ધિકરણનો જે ફાળો છે, મનનું શુદ્ધિકરણનો જે સમય છે બહુ મોટો છે. અને માટે બહુ ચિંતા નહીં કરવી. એટલે કેમ મારું મન હજુ શુદ્ધ નથી, કેમ મારું મન શુદ્ધ નથી, એમ કરીને પોતાની જાતનો તિરસ્કાર ન કરવો, સમય લાગવાનો જ છે, રાઈટ. અને માટે વાસ્તવમાં એક રિફાઇનમેન્ટ એક જન્મમાં થવું અશક્ય. કેમ એવું તમે ક્યાંથી સવારમાં અમને આવું કહો છો? ભાઈ એનું કારણ એવું છે, કારણ કે દોષો અનેક છે. રાગદ્વેષથી માંડીને આ બધી વાસનાઓ અનેક જન્મોની, અનાદિ જન્મોની છે ને. અને માટે શુદ્ધિકરણ થતાં સમય લાગવાનો છે. માટે બસ વી આર ઇન અ પ્રોસેસ. અને એ રીતે વાસ્તવમાં ભલે અનેક જન્મો લાગે, પણ શુદ્ધિકરણ માટેનો પ્રયત્ન શરૂ કરી દેવો જોઈએ. અને કેવી રીતે કરવું એ તો વાત કરીએ છીએ, ભગવદ્ ગીતામાં એની ચર્ચા છે. એટલે અને કહે છે બધામાં એ આચાર્ય બહુ સરસ કહ્યું, કોઈ પણ પ્રકારના રિફાઇનમેન્ટમાં સમય લાગે જ છે. એટલે દાખલા તરીકે તમે લઈ આવ્યા શાકભાજી, તમે ચોખા, દાળ, આ બધી વસ્તુઓ છે, પણ એ તો સીધું પચવાનું નથી. આપણા માટે પ્રાકૃત વસ્તુ છે, એને આપણે સંસ્કૃત કરવું પડે છે. સંસ્કૃત એટલે કુકિંગ, એને તૈયાર કરવું પડે છે. તો એ કુકિંગની અંદર હંમેશા સમય લાગે છે. ભોજન કરવામાં સમય બહુ નથી લાગતો, 10 મિનિટ, પણ કુકિંગમાં એટલે પ્રાકૃત વસ્તુને સંસ્કૃત કરવામાં સમય ઘણો લાગે છે. એકવાર સંસ્કૃત થયેલી વસ્તુ હોય પછીનું કામ બહુ ઝડપી છે. એટલે સંસ્કૃત મનને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું તરત. પૂજ્ય સ્વામીજી આવું કહેતા હતા, વેલ્યુ ઓફ વેલ્યુઝ છે ને, જો તમે એની ઇન્ટ્રોડક્શન વાંચો ને તો એની અંદર આ વસ્તુ છે કે જેવી રીતે આ વેલ્યુઝ જેના મનમાં હોય, આ 20 વેલ્યુઝ, અમાનિત્વ, દંભિત્વ, અહિંસા, શાંતિ, એ વ્યક્તિનું મન કેવું છે તો કે ગેસ ચેમ્બર જેવું છે.
એની અંદર એક પેલો એક તણખો આમ પડે અને કેવો મોટો એકદમ ભડકો થઈ જાય. એવી રીતે એનું મન એટલું તૈયાર છે કે જેમાં ઉપનિષદ મહાવાક્યનો એક તણખો એની અંદર પડે અને જાણે કે એને જ્ઞાન થઈ જાય. આવું કહેતા. એટલે લાઈક ઇન અ ગેસ ચેમ્બર એક તમે નાનો તણખો લઈને જાઓ, એક સ્પાર્ક ઇઝ ઇનફ. એવી રીતે પણ એ 20 વેલ્યુ જે કહી છે એને પ્રાપ્ત કરવામાં અનેક જન્મો લાગે. એટલે મનને પ્રાકૃતમાંથી સંસ્કૃત બનાવવામાં સમય વધારે લાગે છે. પછીનું કામ સરળ છે, જ્ઞાન પ્રાપ્તિનું. એનીવે આ રીતે આ ગીતાનું તાત્પર્ય. ચાલો હવે આ 16મો અધ્યાય જ્યાં રહેલો છે એની વાત. ક્યાં રહેલો છે ભાઈ? જો ભગવદ્ ગીતાને 3 વિભાગમાં વહેંચવામાં આવે છે અને એમાં પ્રથમ ષટક જે છે 1 થી 6 અધ્યાય, એને પ્રથમ ષટક કહેવામાં આવે. ષટક એટલે 6નો સમૂહ. દ્વિતીય ષટક જે છે એને મધ્યમ ષટક કહેવામાં આવે છે, એમાં 7 થી 12 અધ્યાય. અને ત્રીજો ષટક જે છે એને ચરમ ષટક કહેવામાં આવે છે, 13 થી 18 અધ્યાય. અને આ 13માં આજે ચરમ ષટક, ચરમ એટલે અંતિમ ષટક, અંતિમ ષટક થયું ને ભગવદ્ ગીતાનું 13 થી 18. અને એમાં 13, 14 અને 15 અધ્યાય જે છે ને એમાં તો ભગવાને બહુ સ્પષ્ટપણે આ જ્ઞાનની જ વાત કરી છે. 13મો અધ્યાય તો સાચું કહું તો એક ઉપનિષદ છે, સ્વતંત્ર ઉપનિષદ જ છે. ક્ષેત્રજ્ઞ વિભાગ કે ઇવન ગુણાતીત વિભાગ આપણો, જેમાં ગુણોમાંથી કેવી રીતે પર થવું એની બધી વાત કરી, ગુણોની ઓળખાણ આપીને પછી ગુણોમાંથી કેવી રીતે પર થવું એની વાત કરી. 14મો અધ્યાય, 15મો અધ્યાય જ્ઞાનથી ભરપૂર છે, ભરપૂર. એટલે 13, 14, 15 અધ્યાય તો આત્મજ્ઞાનની જ વાત કરે છે. આ અંતિમ ષટકમાં 13 થી 18માં 13, 14, 15 આ રીતે આત્મજ્ઞાનની. પણ પછી ભગવાનને થયું કે આ કેવળ આત્મજ્ઞાન આપવાથી તો કામ થવાનું નથી, મન હજુ પ્રાકૃત અવસ્થામાં છે. માટે 16મો અને 17મા અધ્યાયમાં ભગવાને બીજું તાત્પર્ય જે ભગવદ્ ગીતાનું છે, મનને સંસ્કૃત કરવું, યોગશાસ્ત્ર, એની વાત કરી છે. અને એમાં 16મા અધ્યાયમાં માટે દૈવાસુર સંપત્ત વિભાગ કરીને ભગવાને વાત કરી કે મનને સંસ્કૃત કરવું હોય તો દૈવી સંપત્તિનો વિકાસ કરવો, અથવા આસુરી સંપત્તિ જેને કારણે મન પ્રાકૃત કહેવાય છે, અશુદ્ધ કહેવાય છે, એને કેવી રીતે ધીરે ધીરે એને ક્ષીણ કરવી. અને આ રીતે ભગવાને 16મા 17મા અધ્યાયની અંદર ભગવદ્ ગીતાનો બીજો વિષય યોગશાસ્ત્ર કહો કે મનને પ્રાકૃતમાંથી સંસ્કૃત કરવું એ કહો, એની ચર્ચા કરેલી છે. કારણ કે ભગવાનને ખબર છે કે એ વસ્તુ નહીં હોય તો આ 13, 14, 15મા અધ્યાયમાં જે પ્રદાન કરવામાં આવ્યું છે આત્મજ્ઞાન એ કામ કરવાનું નથી. અને માટે એ દ્રષ્ટિએ બંને પ્રકારની ચર્ચા રહેલી છે. આ અંતિમ ષટકમાં પણ 2 વિષયો, બ્રહ્મવિદ્યા અને યોગશાસ્ત્ર બંને રહેલું છે. પણ તમે આ સંસ્કૃત કર્યા કરો છો તો એ ખરેખર છે શું? એટલે કહે છે કે જુઓ ભાઈ, એવું બધી અંદર 2 વસ્તુ છે. મનને સંસ્કૃત કરવામાં 2 વસ્તુઓ રહેલી છે. મનમાં સંસ્કાર ઉત્પન્ન કરવામાં, મનનું શુદ્ધિકરણ. સંસ્કાર શબ્દ છે ને, સંસ્કૃતની અંદર સંસ્કાર શબ્દ કે કહીએ ને એનો અર્થ શુદ્ધિકરણ જ છે. આપણે સાદી ભાષામાં તમને કહું તો દિવાળી વખતે આપણે ખબર છે જૂના જમાનામાં પેલા તાંબાના વાસણો બધા નીચે ઉતારે અને પછી એને બરાબર આમ માંજે, તો એને શુદ્ધિકરણ કર્યું એવું કહેવાય, સંસ્કાર ઉત્પન્ન કરે એવું કહેવાય. એટલે સંસ્કારનો અર્થ શુદ્ધિકરણ. અને આ એની અંદર એ પ્રોસેસમાં, સંસ્કારની પ્રોસેસમાં 2 વસ્તુઓ રહેલી છે. એક છે દોષ અપનયન અને બીજું છે ગુણનું આધાન. દોષ અપનયન એટલે દોષની નિવૃત્તિ, અને બીજું છે ગુણનું આધાન અર્થાત એડિશન. ગુણનું આધાન થવું અર્થાત ગુણનો ઉમેરો કરવો, કશાકની બાદબાકી કરવી અને કશાકને ઉમેરવું, સરવાળો. તો કે તમે જુઓ, તમારી પોતાની પ્રવૃત્તિ જુઓ, એમાં બંને વસ્તુ રહેલી છે. દોષનું અપનયન પણ છે અને ગુણનું આધાન પણ છે. જેમ કે સવારે સ્નાન કરવું, તો એમાં મળની અશુદ્ધિને દૂર કરવી એ પણ છે. અને એ પતી ગયા પછી, શરીર લૂછ્યા પછી આપણે પાવડર આ તે બધું લગાડીએ, આ વસ્ત્રો નવા પહેરીએ, તિલક કરીએ, આ તે બધું, તો એ બધું ગુણોનું આધાન છે. એટલે કે કોઈ પણ સંસ્કૃત, તમે શરીરને સંસ્કૃત કર્યું એમાં 2 વસ્તુ રહેલી હતી. પહેલું છે મળની અશુદ્ધિ, એટલે કે અશુદ્ધિનું અપનયન કરવું, એને દૂર કરવી, અને પછી ગુણનું આધાન કરવું. એટલે દોષની નિવૃત્તિ કરવી, દોષની બાદબાકી અને ગુણોનો સરવાળો,
ગુણોને ઉમેરવા. એવી ને એવી રીતે અંતઃકરણમાં એવું છે, આસુરી સંપત્તિ વગેરે જે છે એને દૂર કરવી, બાની બાદબાકી કરવી, અને ગુણોનું આધાર એટલે દૈવી સંપત્તિ મનમાં ઉમેરવી અને દૈવી સંપત્તિનો વિકાસ કરવો. અને આ રીતે આ બંને વસ્તુઓ, મનને સંસ્કૃત કરવું હોય તો એમાં 2 તબક્કા છે, દોષ નિવૃત્તિ અને ગુણોનું આધાર. અને એવી ને એવી રીતે અહીંયા પણ આપણે એવું રહેલું છે, આ પ્રાકૃત મનને સંસ્કૃત કરવામાં બંને વસ્તુ રહેલી છે. અને દૈવી સંપત્તિનો વિકાસ થાય તો એ વ્યક્તિ અહીંયા જ આ ભૂમિ ઉપર જ દેવ કહેવાય છે. દૈવી સંપત્તિ દેવ બરાબર છે, પેલા દેવોની વાત બરાબર છે, પરંતુ અહીંયા જ દૈવી સંપત્તિ જેને વિકાસ કરેલો છે. ઇનફેક્ટ પૂજ્ય સ્વામીજી તો ત્યાં સુધી કહ્યું કે દૈવી સંપત્તિનો વિકાસ કર્યો હોય અને મોક્ષ પ્રાપ્ત ન કરી શક્યા હોય, આવા કેટલાય લોકો કદાચ મળે કે જેમણે આવું બધું હોય, જેમના જીવનમાં માન માગવાની વૃત્તિ ન હોય, દંભ ન હોય, હંમેશા અહિંસાનું પાલન કરતા હોય, સત્ય વગેરે બોલતા હોય, આવું દૈવી સંપત્તિ ધરાવતા હોય, કોઈ કારણસર પ્રારબ્ધનામાં રહેલા દોષોને કારણે ભલે એ મોક્ષ તરફ પ્રયાણ ન કરતા, આવી દૈવી સંપત્તિ જેણે અહીંયા પ્રાપ્ત કરી છે એને દેવ બનવું નેક્સ્ટ જન્મની અંદર એકદમ સરળ છે. એને એ દેવ જ બનશે, સ્વર્ગમાં જ જશે. ભગવાન એટલે પૂજ્ય સ્વામીજી એક જગ્યાએ આવી વાત કરી અને ઇટ મેક સેન્સ. આપણે જેવી વાસના હોય એને આધારે આપણો જન્મ થાય ને. એટલે આવી દૈવી સંપત્તિ મનમાં રહેલી હોય તો પછી આ પ્રકારે એવી યોની પ્રાપ્ત થવી આપણી વાસનાને અનુરૂપ એ વસ્તુ લોજિકલ છે. એનીવે, પરંતુ આપણે તો દૈવી સંપત્તિનો વિકાસ છેવટે આપણે તો આત્મજ્ઞાન માટે એટલે મોક્ષ પ્રાપ્તિ માટે કરીએ છીએ, પરંતુ આ વિભાગ છે. એટલે દૈવાસુર સંપદ વિભાગ, આ 16મો અધ્યાય જે છે, જેને વાસ્તવમાં આ બંને વસ્તુઓ રહેલી છે અને માટે બંનેનો અહીંયા ભગવાન વાત કરે છે. આસુરી સંપત્તિ એટલા માટે ભગવાન બોલે છે કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે આ વસ્તુ મારા મનમાં છે, જે ભગવાન કહે છે જેને આસુરી સંપત્તિ મારા મનમાં છે અને મારે એનું શું કરવાનું છે? નિવૃત્તિ કરવાની છે. અને ભગવાન દૈવી સંપત્તિની પણ વાત કરે છે કે એટલા માટે કહે છે કે એ વસ્તુ આપણા મનમાં કેટલા અંશે છે આપણને ખબર પડે, તો એનો કેવી રીતે વિકાસ કરવો અથવા એને કેવી રીતે આપણામાં ઉમેરવી એની પણ આપણને ખબર પડે. માટે દૈવાસુર સંપદ વિભાગ જે છે, દૈવી અને આસુરી સંપત્તિ બંનેનું વર્ણન આ અહીંયા રહેલું છે. દૈવી સંપદ વિમોક્ષાય નિબંધાય સુરીમતા. એટલે ભગવાન કહે છે આ દૈવી સંપદ જે છે વિમોક્ષાય, દૈવી સંપત્તિ છેવટે હું આ જે કહી રહ્યો છું એ જ્ઞાન માટે, મોક્ષ માટે છે. અને નિબંધાય આસુરીમતા, આ આસુરી સંપત્તિ છે વાસ્તવમાં બંધનકારી છે અને માટે તારે જાણવું જોઈએ કે તારા માટે શું બંધનકારી છે. માટે આસુરી સંપત્તિનું પણ વર્ણન કરું છું અને સાથે સાથે દૈવી સંપત્તિનું વર્ણન કરું છું, જેવી રીતે જે તું પ્રાપ્ત કરીને જ્ઞાન પ્રાપ્ત કરીશ આ શ્રવણ વગેરે દ્વારા અને છેવટે મોક્ષ પ્રાપ્ત કરીશ. આવો ભગવાન બહુ સ્પષ્ટપણે 2 ભાગ જ પાડી દે છે. આ શ્લોક ત્યાં 16મા અધ્યાયમાં જ છે. દૈવી સંપદ વિમોક્ષાય નિબંધાય આસુરીમતા. અને આ રીતે ભગવાને આ 2 સંપત્તિની અહીંયા વાત કરેલી છે, જેને તમે ધર્મશાસ્ત્ર કહી શકો. ટૂંકમાં જો તમારે કેવું હોય, આ અધ્યાયને શું કહેવાય સ્વામીજી? ધર્મશાસ્ત્ર. આ કેમ તમે આ ધર્મશાસ્ત્ર કેમ શબ્દ લઈ આવ્યા? ભાઈ એવું છે ને, આપણી 14 વિદ્યાઓ જે છે, 14 વિદ્યાઓ ભણવામાં આવે છે, એમાં આ ધર્મશાસ્ત્ર પણ એક વિદ્યા છે. અને એ ધર્મશાસ્ત્રનો અર્થ આવું થાય છે, દૈવી સંપત્તિનો વિકાસ, આસુરી સંપત્તિનો, અર્થાત ધર્મ અધર્મ વિષયક જ્ઞાન જે છેવટે તમારા માટે જ્ઞાનનું મોક્ષનું સાધન બને. અને માટે એ બધું ધર્મશાસ્ત્ર. એટલે આપણા સ્મૃતિ ગ્રંથો છે ને, સ્મૃતિ ગ્રંથોને ધર્મશાસ્ત્ર કહેવામાં આવે છે. સ્મૃતિ બધા, મનુસ્મૃતિ હોય, પરાશર સ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, આ બધી સ્મૃતિ ગ્રંથો. શ્રુતિ એટલે વેદ અને સ્મૃતિ એટલે આ બધા સ્મૃતિ ગ્રંથોને, જેમાં ખાસ કરીને ધર્મનું વર્ણન છે અને અધર્મ શું છે એનું પણ વર્ણન છે. આવું કરો તો એ અધર્મ કહેવાય, આવું કરો તો એ ધર્મ કહેવાય વગેરે વગેરે. જેને આપણે કહીએ ને, આપણે શું કહીએ કોડ. આપણે નથી આ લોકો કહેતા બંધારણમાં હોય છે પેલી કલમો, આપણે કહીએ કોડ. કલમ 351. પેલા કોઈ વ્યક્તિને અહીંયા હશે જે પ્રકારની તમારે અંડર સટન, કારણ કે કોઈ વ્યક્તિની ધરપકડ કરવી, આ તે બધી વસ્તુ માટે એ લોકો કલમો લગાવે અને એને આધારે કરે કાયદો બધો. એની એટલે આ પણ બધો આપણા કોડ ઓફ કન્ડક્ટ છે. એટલે બેઝિકલી બંધારણ જ છે આપણું, શ્રુતિ મૂળ બંધારણ, પણ સાથે સાથે આ સ્મૃતિ પણ એને જોડાયેલી જ છે. સ્મૃતિ છેવટે શ્રુતિનો જ મૂલક છે, શ્રુતિ એનો આધાર છે. એનીવે, એટલે આ રીતે બંને અહીંયા કહેવામાં આવે છે. સારું, પણ અમારે
તમે અમને ટૂંકમાં કહી દો, બહુ લાંબી ચર્ચા ના કરો. શું હવે કેવી રીતે આ ધર્મ અધર્મ વસ્તુનું લિસ્ટ તમારા મનમાં કેવી રીતે તૈયાર કરવું? એના માટે બહુ સરસ એક શ્લોક છે ધર્મશાસ્ત્રમાં. શ્રૂયતામ ધર્મ સર્વસ્વમ શ્રુત્વા ચૈવ અવધાર્યતામ આત્મનઃ પ્રતિકૂલાની પરેશામ ન સમાચરેત. બસ આટલું અમે તમને કહીએ છીએ ટૂંકમાં. જોકે આપણે તો સાર જોવાના છે, પરંતુ કહેવાનો આશય છે કે ભાઈ ધર્મ અધર્મ કે દૈવી અને આસુરી સંપત્તિ વગેરે અમારા મનમાં છે કે નહીં, કેવી રીતે જાણવું? એ લિસ્ટ અમારા મનમાં અમારે કેવી રીતે તૈયાર કરવું? શ્રૂયતામ ધર્મ સર્વસ્વમ શ્રુત્વા ચૈવ અવધાર્યતામ. વાસ્તવમાં ધર્મ સર્વસ્વમ શ્રૂયતામ, અને જ ધર્મ કહી શકાય. અને શ્રુત્વા ચૈવ અવધાર્યતામ, અને કદાચ આ એ સાંભળીને તમે એને મનમાં ધારણ કરો. અમે તમને આટલું કહીએ છીએ, આત્મનઃ પ્રતિકૂલાની, જે તમને પ્રતિકૂળ છે, પરેશામ ન સમાચરેત, જે તમારા માટે પ્રતિકૂળ છે એ અન્ય તરફ આચરણ ન કરો. બસ એનું નામ ધર્મ છે. આટલું અમે તમને કહી દઈએ છીએ. જે તમને પ્રતિકૂળ છે, અર્થાત બીજાઓ તમને આ સામે કરે તો તમને ગમે એમ ગમતું નથી, તો તમારે એ લોકોની સામે ન કરવું, એમના તરફના વ્યવહારમાં તમારે ન કરવું. એને અમે અહીંયા ધર્મ કહી દઈએ છીએ. અને એનો એટલો મનમાં રાખશો તો આપોઆપ જ લિસ્ટ તૈયાર થઈ જશે. અને કઈ વસ્તુઓ કરવી, કઈ ન કરવી. જે વસ્તુ મને નથી ગમતી બીજાઓ મારા તરફ કરે તે, અને હું બીજા તરફ કરું, તો આપોઆપ એને પેલા અધર્મના લિસ્ટમાં, આસુરી સંપત્તિમાં મૂકી દેજે. અને અન્ય તારા તરફ જે કરે એ નથી ગમતું, તો તું પણ અન્ય તરફ એ નથી જ કરતો, તો તું માનજે કે તું એ ધર્મનું અનુસરણ કરી રહ્યો છું. અર્થાત તું તારું હૃદય જે ઈચ્છે છે કે અન્ય વ્યક્તિએ તમને આ પ્રત્યે જ આચરણ કરવું જોઈએ, અન્ય વ્યક્તિએ તારી સામે સત્ય બોલવું જોઈએ, તારી હિંસા ન કરવું જોઈએ, તને ઈજા ન પહોંચાડવી જોઈએ, તને દુઃખી ન કરવું જોઈએ, તને એક્સપ્લોઇટેશન ન કરવું જોઈએ, તારું આ તે અનેક વસ્તુ. બસ તો તું પણ આ બધું નથી કરતો, તો માનજે કે તારામાં દૈવી સંપત્તિ છે, અને તું એના વિરુદ્ધ જઈને કરું છું, પ્રતિકૂળ આચરણ કરું છું, તો એ ધર્મ છે. અમે તો તને લિસ્ટ તૈયાર કરવા માટે આટલું કહી દઈએ છીએ. એનીવે, એટલે આ રીતે વાસ્તવમાં કેવું સુંદર એક જ શ્લોકમાં કહી દીધું, એક જ પાઠમાં, આત્મનઃ પ્રતિકૂલાની પરેશામ ન સમાચરેત. પરેશાન, અન્ય તરફ એ ન કરે. એની છતાંય ભગવાન એક કમ્પેશન કારણે એક લિસ્ટ આપણા માટે તૈયાર કરે છે. અને એમાં તમે જાણો છો 16મા અધ્યાયના પહેલા 3 શ્લોકમાં જ ભગવાને ધડાધડ બધા દૈવી સંપત્તિ કહેવા માંડી. અભયમ સત્વ સંશુદ્ધિ એક્સેટ્રા એક્સેટ્રા, જ્ઞાય યોગ વ્યવસ્થિતિ, અને ત્યાંથી માંડીને બીજું બધું ઘણું પહેલાં 3 શ્લોકમાં મોટું લિસ્ટ આપી દીધું દૈવી સંપત્તિનું. પછી આગળ જતાં આસુરી સંપત્તિનું પણ લિસ્ટ આપ્યું. અને આ રીતે હવે આટલા બધા, આ તો સમરી અત્યારે ચાલી રહી છે, એટલે આટલા બધા ગુણો દૈવી સંપત્તિનું આપણે વર્ણન ન કરી શકીએ. એટલે 6 ગુણો સિલેક્ટ કરેલા છે. અને એવા દૈવી સંપત્તિમાં એવા ને એવા 6 ગુણો દોષો આસુરી સંપત્તિના છે, એ પણ સિલેક્ટ કર્યા છે, અને એની આપણે ખાલી ચર્ચા કરીશું. અને એમાં પહેલું જે છે એ વાસ્તવમાં આપણે પહેલાં ગુણોની ચર્ચા કરીએ. 6 ગુણોમાં પહેલો ગુણ છે, ભગવાને ત્યાં પહેલો ગુણ કયો, અભયમ. બરાબર ને? અભયમ સત્વ સંશુદ્ધિ, પહેલો શ્લોક ભગવદ્ ગીતા, 16મા અધ્યાયનો મતલબ અભયમ કરું. અભયમનો અર્થ છે આત્મવિશ્વાસ. અહીંયા આને તમે જોશો તો મોટામાં મોટો ભય આપણો આ જ હોય છે. આપણામાં વિશ્વાસ નથી હોતો. કોઈ પણ વસ્તુની શરૂઆત કરવા માટે આપણને એક ભય હોય છે કે હું નિષ્ફળ જઈશ, મારાથી નહીં થઈ શકે. એટલે અભયમનો અર્થ અહીંયા કરવો પડશે આત્મવિશ્વાસ. બહુ મોટી વસ્તુ છે. આ ફાઉન્ડેશન છે. બધા જ જ્ઞાનના સાધનોની અંદર સૌથી બેઝિક વસ્તુ છે આત્મવિશ્વાસ. એટલે આ શ્રદ્ધાની જ્યારે ભગવાને વાત કરી ત્યારે હંમેશા ઈશ્વર શ્રદ્ધા, ગુરુમાં શ્રદ્ધા, શાસ્ત્રમાં શ્રદ્ધા, અને ચોથું આત્મશ્રદ્ધા, પોતાનામાં શ્રદ્ધા હોવી જોઈએ. બહુ લોકો નાસીપાસ થઈ જાય છે, ખાસ કરીને આપણા માર્ગમાં. કારણ કે અહીંયા છે ને આવું કોઈ પ્રોમિસ નથી આપવામાં આવતું. એટલું જરૂર કહેવામાં આવે છે તમે આ માર્ગે જશો તો મોક્ષ પ્રાપ્ત થશે, બધું બરાબર છે. પણ આપણને હંમેશા એવું હોય છે કે આપણે આ રોજે રોજ આટલું બધું શ્રવણ કરીએ, આ કરીએ, પણ આપણને પ્રોગ્રેસ નથી દેખાતો. ને એટલે ક્યારેક નાસીપાસતા દેખાય આપણને. પ્રોગ્રેસ થઈ જ રહ્યો હોય છે, પરંતુ અત્યંત સૂક્ષ્મ સ્તરે થઈ રહેલો હોય છે. અને મેં કહ્યું પ્રમાણે વિપરીત ભાવના કે આપણી ટેવો વગેરે જે છે એ બધા એ સંસ્કારો અનેક જન્મોના છે.
દેહાત્મ બુદ્ધિ અનેક જન્મોની છે, અને માટે રોજે રોજ બ્રહ્મવિદ્યાનું શ્રવણ કરીએ તો પણ આપણને થાય છે કે હજુ એવું હું બ્રહ્મ છું એવું કેમ મને સ્પષ્ટ નથી થતું. આમ આ એક પ્રકારનો થોડું જરાક આમ ઉચાટ પણ આવે છે. એટલે અને એમાં આપણે આપણી જાત માટેની શ્રદ્ધા ક્યારેક ગુમાવી દેતા હોઈએ છીએ. એટલે હંમેશા બધા જ સાધનો, આ તો જો કે ભૌતિક જગતમાં એટલું જ જરૂરી છે. આત્મવિશ્વાસની વાત તો મોટાભાગના બધા બહારના દુનિયામાં બહુ લોકો કરે છે સેલ્ફ કોન્ફિડન્સના નામે. પરંતુ આપણે તો આપણા સંદર્ભમાં કહીએ તો ભગવાને જે પહેલું લક્ષણ કહ્યું દૈવી સંપત્તિમાં એ છે અભયતા. અભયતા એટલે ભયનો અભાવ, અને ભયનો અભાવ એટલે કે આત્મવિશ્વાસ. આપણે કોઈ વસ્તુની શરૂઆત જ ન કરીએ, આધ્યાત્મિક જગતની અંદર પ્રવેશ જ ન કરીએ, કારણ કે આપણને કંઈક આપણામાં શ્રદ્ધા નથી. આપણને એમ છે કે આપણે નિષ્ફળ જઈશું. એ નિષ્ફળતાનો ભય જે છે એ બહુ મોટો અવરોધ છે. અને માટે અહીંયા અને ભગવાને કહ્યું હેવ એ ફેથ ઇન યોર સેલ્ફ, તારામાં પોતાનામાં શ્રદ્ધા હોવી જોઈએ. ઉદ્ધરેત આત્મના આત્માનમ, 6થા અધ્યાયમાં ભગવાને કહ્યું ઉદ્ધરેત આત્મના આત્માનમ ન આત્માનમ અવસાદય, તારી જાતને તું ક્યારેય હલકું ના પાડીશ, નીચી ના પાડીશ, તને તારી જાતમાં તું વિશ્વાસ ન ગુમાવીશ, વગેરે વગેરે. ઉદ્ધરેત આત્મના આત્મનામ, તારી જાતનો ઉદ્ધાર કરવો તારા હાથમાં છે જ, અને તું જરૂર એમાં એના માટે થઈને તારી જાતને તું નીચી ન પાડીશ. અને એટલે ઈશ્વર મદદ કરવા તૈયાર છે આપણને, અને છતાં પણ આપણે શરૂઆત જ ન કરીએ તો એ કહે છે હું નહીં શું કરી શકું. ભગવાન કહે છે કે હું તારી આંગળી પકડવા તૈયાર છું, ચાલ તું ઊભો થઈને એટલીસ્ટ માર્ગ પર તો આવ, તો પછી હું તારી આંગળી પકડીને ચાલું ને. પણ તું બેઠો જ રહું છું તો પછી હું કશું નહીં કરી શકું. એટલે ઉદ્ધરેત ભગવાને કહ્યું. નહીં તો અર્જુન તો ખાસ મિત્ર, બાપરે અર્જુન માટે શું નથી કર્યું હમણે ભગવાને. તો એ ભગવાન કહી દે ને એના માથે હાથ મૂકીને કે ભાઈ લે ચાલ મોક્ષ પ્રાપ્ત, ચાલ આ શોક નિવૃત્તિ માટે તારા માથે હાથ મૂકી દઉં છું, થઈ. પણ ઉદ્ધરેત, તારો ઉદ્ધાર કરવો તારા હાથમાં છે. અર્થાત તું ઊભો થા ભાઈ, વિશ્વાસ રાખીને ઊભો થા અને આ માર્ગમાં આવવા માટે પ્રવૃત્ત થા. તારી ઈચ્છા બતાવ કે તને મોક્ષની ઈચ્છા છે. બસ ભગવાને આટલું ઈચ્છે છે કે તું મારું શરણ લે, અર્થાત તું પ્રગટ કર કે તારે મોક્ષની ઈચ્છા છે, મુક્ત થવાની ઈચ્છા છે. બસ પછીનું બાકીનું કામ મારું છે. પણ તારામાં ઈચ્છા જ ન હોય તો પછી હું કશું કરી શકું એમ નથી. એટલે આપણે જાણે કે ઈશ્વર સામે આર્ગ્યુમેન્ટ કરીએ, ભગવાન આપણને આવું કે ત્યારે આપણે કહીએ છીએ કે ભગવાન તમે મને જાણતા નથી, ખરેખર હું અર્થાત હું આ કશું કરી શકું એવી સ્થિતિમાં નથી, હું આ માર્ગે આગળ વધી શકું એમ નથી. તો પછી ભગવાન બિચારા કે હવે તો પછી આઈ એમ ઓલ્સો ગિવિંગ અપ હોપ, તારામાં શ્રદ્ધા નથી તો હું પણ હવે મૂકી દઉં છું. એટલે આ પ્રકારની એક પોઝિટિવ સકારાત્મક વૃત્તિ કે પોઝિટિવ થિંકિંગ નથી આપણે કહેતા, પરંતુ સકારાત્મક વલણ અથવા હકારાત્મક વલણ, આવું આપણે ગુજરાતીમાં શબ્દ છે. એ પોઝિટિવ એટીટ્યૂડ, નેગેટિવ એટીટ્યૂડ નહીં, ફેટલિસ્ટિક એટીટ્યૂડ નહીં. આમ જે થશે તે થશે, હવે આપણો મોક્ષ થવાનો છે ને તો થશે જ. આપણે ગમે એટલા આવું કરતા હોય છે લોકો, આપણે ગમે એટલા ધાંધા પેલું શું કહે છે આમ હાથ પગ પછાડીશું તોય કશું નહીં થાય. મળવાનો છે ને તો મળશે જ, જીવનમાં જે આવવાનું છે ને આવશે જ. આપણે એના માટે બહુ એ નહીં કરવું. આ પ્રકારની ફેટલિસ્ટિક એટીટ્યૂડ એ મદદરૂપ નથી. પોઝિટિવ સકારાત્મક વલણ, આ લોકો તો એટલે હદ સુધી કહે છે સાયકોલોજિસ્ટો કે તમારું હકારાત્મક વલણ જો હોય તો તમને ફિઝિકલ સ્તરે પણ બહુ મદદરૂપ થાય છે. દાખલા તરીકે રોગને મટાડવા માટે તમારામાં એ પ્રકારનો પોઝિટિવ એટીટ્યૂડ ન હોત કે મારો રોગ નહીં મટે, એ પ્રકારનું તમારા મનમાં કંઈક ડેવલપ થઈ જાય નેગેટિવ થિંકિંગ, તો પછી શરીર પણ સાથ નથી આપતું. એટલે શરીર પણ ત્યારે જ હિલિંગ વગેરે કરે છે કે જ્યારે આ પ્રકારની સકારાત્મકતા જીવન. અને હવે જોયેલા છે, આપણે જોયેલા છે. અરે આણંદની અંદર એક દાદા, હવે નથી રહ્યા, હમણાં 2 વર્ષ પહેલાં જ ગુજરી ગયા, પણ મને લાગે છે 75 વર્ષના કેવા હતા ને, થોડા વર્ષો પહેલાં એમની ઉંમર 75 વર્ષ હતી. ત્યારે એમને કંઈક હાર્ટ એટેક આવ્યો અને સિવિયર. એટલે એમને હોસ્પિટલ લઈ ગયા, ત્યાં સુધીમાં તો ડૉક્ટરોએ જો કે રસ્તામાં જ કીધું કે ભાઈ આ હવે બચવાના તો કંઈ નથી જ, પણ લઈ જઈએ છીએ. અને એટલી સ્ટ્રગલ પછી બહુ વખત સુધી કે બેભાન રહ્યા અને આ ને તે, પછી ભાનમાં આવ્યા અને સારાએ થઈ ગયા, પછી બીજા 10 વર્ષ જીવ્યા. પણ કહેવાનો આશય, જ્યારે એમને પૂછ્યું કે તમે જ્યારે ભાનમાં આવ્યા અને તમે આટલું બધું આસપાસના ડૉક્ટરથી માંડીને બધા લોકો જ્યારે તમને કહેતા હતા કે તમે માંડ જીવશો, ત્યારે તમારા મનમાં શું હતું? તો કહે છે કે મને તો ખાતરી જ હતી કે હું ઊભો થઈને ઘરે જઈશ, મને તો ખાતરી જ હતી. બોલો, આ એમણે મને મોઢાબોળ કહેલા શબ્દો છે.
અને બધા જ લોકો જેમને બધા પડોશીઓ આજુબાજુના બધા મને કહ્યું, સ્વામીજી જ્યારે એમને લઈ ગયા ત્યારે તો અમે તૈયારી કરી દીધેલી. એમનો દીકરો અહીં અમેરિકામાં હતો, એને ફોન કરી દીધેલો કે ભાઈ આવી જા તું, કારણ કે એકલા રહેતા હતા, એકલા જ ત્યાં આણંદમાં આવે જાય, અહીંયા અમેરિકા આવે જાય પરંતુ એકલા જ રહે. તો કે અમે એમનો એક જ દીકરો અહીંયા રહે છે અમેરિકા, એને ફોન કરીને કહી દીધું કે ભાઈ આવી જા, સ્થિતિ બહુ ખરાબ છે આમ તેમ. અને દીકરો આવ્યો ખરો, અને પેલા ત્યાં હોસ્પિટલમાં સ્ટ્રગલ ચાલે કારણ કે સ્થિતિ ઘણી ખરાબ જ હતી, પણ એમના મનમાં એટલી બધી શ્રદ્ધા કે હું જરૂર જીવવાનો છું. અને જીવ્યા બીજા 10 વર્ષ કાઢ્યા. પછી નેચરલ ડેથ થયું એમનું, પણ હાર્ટ એટેકમાંથી તો એ બહાર આવી જ ગયા. એટલે હવે તો આ લોકો સ્વીકારતા થયા છે, ડૉક્ટરોથી માંડીને બધાએ, કે આ પ્રકારે જીવનમાં સકારાત્મક વલણ, આપણામાં વિશ્વાસ હોય કે ના જરૂર હું જીવી શકીશ, તો આપણે જરૂર એમાંથી બહાર આવી જઈએ છીએ. એટલે ભગવાને પણ કહ્યું, ભગવાને શરૂઆત જ અભયતાથી કરી, અર્થાત આત્મવિશ્વાસથી કરી. એવું કહે છે કે નેગેટિવ થિંકર્સ જે હોય છે ને એમની ઇમ્યુનિટી બહુ જ વીક હોય છે, અને જે લોકો આવા હકારાત્મક પોઝિટિવ થિંકિંગવાળા હોય છે એ લોકોની ઇમ્યુનિટી પણ ઘણી સારી હોય છે. માટે સેલ્ફ કોન્ફિડન્સ એક ફિઝિકલ લેવલે પણ બહુ જ મદદરૂપ થાય છે. અને ભગવાન તો 18મા અધ્યાયમાં કહું, મચ્ચિત્ત સર્વ દુર્ગાણી મત પ્રસાદાત તરિષ્યસી. મચ્ચિત્ત, તારું ચિત્ત જો હવે મારામાં લાગ્યું છે તો સર્વ દુર્ગાણી, બધા જ દુર્ગ એટલે અવરોધ, તરિષ્યસી, તું ચોક્કસ તરી જઈશ. એટલે વિશ્વાસ હોવો બહુ જરૂરી છે. આપણે આટલું રાખીએ, પછીના બીજા વેલ્યુઝ વગેરે આમ વાત કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.